હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ નંબર 2 નું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયો જે છે એની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. યુનિટ 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર. તો એમાં એક્ટિવિટી 1 લઈએ. એડ અ વર્ડ ફ્રોમ ધ બોક્સ ટુ ઈચ ગ્રુપ. તો બી, 3, મી, સી. કોલ, બોલ, સ્મોલ, ટોલ. લોંગર, સ્ટ્રોંગર, ફાસ્ટર, સ્લોવર. નિયર, ફિયર, ડિયર, હિયર. ક્રાય, ફ્રાય, ટ્રાય, વાય. ફાધર, મધર, બ્રધર, બોધર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સરસ મજાના ધોરણ 8 ના સરસ મજાના પાઠની સમજૂતી જોતી હોય કે પછી પરીક્ષાના સમયે તમારે પરીક્ષાના પેપર જોતા હોય તો દરેક વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વિડીયો નિહાળી શકશો. ચલો, એક્ટિવિટી 2, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે તમને એ પેરેગ્રાફ આપેલો છે, એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એના પેરેગ્રાફ પૂછાશે, એમાંથી પ્રશ્ન જવાબ લખવાના. તો અકબર હેડ 9 gems ઇન હિઝ કોટ. 9 રત્ન હતા ને એ. હુ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. રાઇટ ધ નેમ્સ ઓફ સમ રાગ્સ વિચ તાનસેન પ્લેડ. તો તાનસેન પ્લેડ રાગ્સ લાઇક મલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. તો તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. ત્યાર પછી આગળ આવશે મિત્રો, ત્યાર પછી 5મો આવશે, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. હુ સેડ ધીસ સેન્ટેન્સ ઓફ whom. તો કિંગ અકબર સેડ ધીસ ટુ તાનસેન. ચલો, તાનસેન સેંગ રાગ મલ્હાર ઇન ધ કોર્ટ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. તો રાઈટ સેન્ટેન્સ લખવાનું છે. કરેક્ટ સેન્ટેન્સ, તાનસેન સેંગ રાગ દરબારી ઇન ધ કોર્ટ. ચલો, એક્ટિવિટી 3, સ્ટડી ધ ટેબલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ આપેલા જે ટેબલ છે એનો અભ્યાસ કરી તમારા પ્રશ્નનો જવાબ લખવાના છે. તો એ પહેલામાં આવશે શોર્ટર, સામે આવશે પહેલા બિગેસ્ટ, આમાં લોંગર, આમાં લાઇટેસ્ટ, આમાં મોર ઇન્ટેલિજન્ટ, આમાં હેવીએસ્ટ, આમાં ઓલ્ડર, આમાં મોસ્ટ એગ્રેસિવ, આમાં હેવિયર, આમાં લોંગેસ્ટ, આમાં વર્સ, આમાં આવશે બેસ્ટ. ત્યાર પછી એક્ટિવિટી 4, સ્ટડી ધ ડિસ્પ્લે એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમનો અભ્યાસ કરી અને તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે. બરાબર, તો આવી રીતે પ્રશ્ન પૂછાશે. તો પહેલામાં જ આવશે, બરાબર, જેનો જવાબ અહીંયા તમને લખેલો છે, બરાબર, કે 20 કલાક ને 22 મિનિટ ઇઝ ધ અરાઇવલ ટાઈમ ઓફ ધ બસ ફોર ગાંધીનગર ટુ કેશોદ. બીજામાં ઓઢવ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ દાહોદ ભુજ. ત્રીજામાં ઇફ યુ વોન્ટ ટુ ટ્રાવેલ ટુ જામનગર યુ શુડ ગો ટુ પ્લેટફોર્મ નંબર 3. ધ વ્હીકલ નંબર ઓફ ગાંધીનગર કોડીનાર is GJ18Z8506. બરાબર, 20 કલાક ને 15 મિનિટ એટલે સાંજના 8:15 is the expected time of arrival for દાહોદ ભુજ. પછી 20 કલાક ને 20 મિનિટ is the expected time of departure for either જામનગર. 7માં false, દાહોદ ભુજ is a non AC 2x2 bus. Activity 5, complete the picture and make sentence by using description words. Example આપેલા છે એ પ્રમાણે તમારે કરવાનું છે. બરાબર, the pen is light, the pencil is lighter than the pen, the feather is the lightest of all, the parrot is beautiful, the swan is more beautiful than the parrot, the peacock is the most beautiful of all, the deer is tall, the camel is taller than the deer, the giraffe is the tallest of all, the trolley is cheap, purse is cheaper than trolley bag, the wallet is the cheapest of all,
The bike is slow. The bicycle is slower than the bike. The bullock cart is the slowest of all. Activity 6. Fill in the blanks with the correct answer. તો પહેલામાં આવશે મોર કમ્ફર્ટેબલ, બીજામાં મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ત્રીજામાં ટોલર, ચોથામાં મોર ડિલાઇઝિસ, ચોથામાં હોટેસ્ટ, પાંચમામાં મોર પ્રિસિયસ, છઠ્ઠા મોર પ્રિસ્ટેટ અને ફાસ્ટેસ્ટ. એક્ટિવિટી 7. સ્ટડી ધ ફોલોઈંગ બાર ગ્રાફ. અભ્યાસ કરીને તમારે એના જવાબ આપવાના છે. તો વિચ હોબી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર? તો આઉટડોર ગેમ્સ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર હોબી. વિચ હોબી ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર? તો રીડિંગ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર હોબી. ત્રીજામાં આવશે ડાન્સ એન્ડ રીડિંગ. ચોથામાં ડાન્સ, મ્યુઝિક, આઉટડોર ગેમ્સ એન્ડ કોમ્પ્યુટર ગેમ્સ આર મોર પોપ્યુલર દેન રીડિંગ. પાંચમામાં ડાન્સ એન્ડ રીડિંગ આર લેસ પોપ્યુલર ધેન કોમ્પ્યુટર ગેમ્સ. છઠ્ઠામાં આવશે ટ્રુ. સાતમામાં આવશે ફોલ્સ. સ્ટડી ધ ટેબલ. ટેબલનો અભ્યાસ કરવાનો છે અને પછી પ્રશ્નનો જવાબ તમારે આપવાના છે. જો ચિંગચોંગ ઇઝ યંગર ધેન પિંગકોંગ. King Kong is the oldest of all the three. King Kong is taller than Ching Kong and Ping Kong. Ping Pong is the shortest of all the three. Ping Kong is heavier than Ching Kong. King Kong is the lightest among the three. Ching Kong got the highest marks in the last exam. Ping Kong is the slowest in the class. King Kong is friendlier than Ching Chong. Ching Chong is clever than Ping Pong. ફન ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ગોતવાના છે પિક્ચર પણ બેબી, જ્યાં સ્પેલિંગ ગોતવાના બેબી, ડ્રમ, ટ્રી, ચેર, નેસ્ટ, ફિશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.